નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 279 એની જોગવાઈઓ જોઈશું. કલમ નંબર 279 એ પરીક્ષા માટે એ મોસ્ટ આઈએમપી કલમ છે, કારણ કે આમાં જીએસટી કાઉન્સિલની જોગવાઈ કરવામાં આવે છે અને જીએસટીને લગતા પ્રશ્નો કોઈને કોઈ પરીક્ષામાં પૂછાય છે. એટલે આ જે કલમ છે એમાં નાની પરીક્ષામાં પૂછી શકાય તેવી ઘણી બધી વિગતો છે. જોઈએ, રાષ્ટ્રપતિ 101મો બંધારણીય સુધારા શરૂ થવાના 60 દિવસમાં જીએસટી કાઉન્સિલની રચના કરશે. પહેલો મુદ્દો, તો જીએસટી કાઉન્સિલની રચના કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. અને આ 101મો બંધારણીય સુધારો શરૂ થયાના 60 દિવસમાં. જીએસટી કાઉન્સિલમાં નીચેના સદસ્યો રહેશે. કેન્દ્રીય નાણામંત્રી એ એના અધ્યક્ષ સ્થાને રહેશે. મહેસૂલ અને નાણાં મંત્રાલયના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી, બધા રાજ્યોના નાણાં કે કરવેરા વિભાગના મંત્રી કે રાજ્ય સરકારે નિયુક્ત કરેલ કોઈ પણ મંત્રી સદસ્ય તરીકે. જીએસટી પરિષદના સદસ્યો પોતાનામાંથી કોઈ એકને નિર્ધારિત સમય માટે ઉપાધ્યક્ષ તરીકે એ નિમણૂક કરશે, જે સદસ્યો છે તેમાંથી. જીએસટી પરિષદ કેન્દ્ર અને રાજ્યોને જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સંબંધી વિભિન્ન ભલામણો કરશે. આ એની કામગીરી અંગે વિગત છે. જીએસટી પરિષદ ફૂડ, પેટ્રોલિયમ, હાઈ સ્પીડ ડીઝલ, મોટર સ્પિરિટ, નેચરલ ગેસ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ઉપર જીએસટી કઈ તારીખથી લાગુ કરવામાં આવશે એ પોતે એની ભલામણ કરશે. આ અનુચ્છેદ અંતર્ગત જીએસટી પરિષદ પોતાના કાર્યો અને ફરજો બજાવતી વખતે જીએસટીનું સંવાદિત માળખું જળવાઈ રહે અને વસ્તુ અને સેવાઓ સંબંધી રાષ્ટ્રીય બજારમાં સંવાદિતા જળવાઈ રહે તે જોશે, બજાર વચ્ચે સમતુલા જાળવવા માટે. મીટિંગ માટે જીએસટી પરિષદના કુલ સભ્યોની 50% હાજરી, કોરમ માટે 50% હાજરી. જીએસટી કાઉન્સિલ પોતાની કાર્યવાહીના નિયમો એ નિર્ધારિત કરશે. જીએસટી કાઉન્સિલના બધા જ નિર્ણયો હાજર સભ્યોની બહુમતીથી લેવામાં આવે છે. જીએસટી પરિષદમાં માત્ર કોઈ સદસ્યની અનુપસ્થિતિ એટલે કે ગેરહાજરી અથવા સદસ્યની નિમણૂકમાં રહેલી અનિયમિતતાને કારણે કોઈ કાર્યવાહીની માત્ર અનિયમિતતાને કારણે જીએસટી પરિષદની કોઈ કાર્યવાહી ગેરકાયદેસર ઠરશે નહીં. એટલે કે જીએસટી પરિષદમાં કોઈ સદસ્ય ગેરહાજર રહે અથવા નિમણૂકમાં કોઈ અનિયમિતતા રહે તો માત્ર એટલા જ કારણથી જીએસટી પરિષદની કાર્યવાહી ગેરકાયદેસર ઠરશે નહીં. જીએસટી પરિષદ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના, બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેના કે કોઈ બાબતના વિવાદો સંબંધી ઉકેલ લાવવા માટે કોઈ માળખાની રચના એ કરશે. જીએસટી કાઉન્સિલની રચના રાષ્ટ્રપતિ કરે છે. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ પદે કેન્દ્રીય નાણામંત્રી હોય છે. બધા રાજ્યના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસકો હોદ્દાને રૂએ એ કાઉન્સિલના એ સદસ્યો ગણાય છે. કેન્દ્રીય રાજસ્વ સચિવ, પરીક્ષા માટે અગત્યનો, જીએસટી કાઉન્સિલના સચિવ તરીકે કામગીરી કરે છે. જીએસટી કાઉન્સિલમાં ગણપૂર્તિ માટે કુલ સદસ્યોના 50% સભ્યોની હાજરી જરૂરી છે. જીએસટી પરિષદની રચના, આ એક તારીખ યાદ રાખવાની છે, 12 સપ્ટેમ્બર 2016ના રોજ કરવામાં આવી હતી. 101મો બંધારણીય સુધારો, પરીક્ષા માટે અગત્યનો કે જીએસટી કાઉન્સિલની જોગવાઈ કયા સુધારા અનુસાર, તો 101મો બંધારણીય સુધારા અધિનિયમ 2016 અંતર્ગત જીએસટી પરિષદની રચના કરવામાં આવી અને બંધારણમાં કલમ નંબર 279 એ ઉમેરવામાં આવી.
બંધારણ માટે અમારા 2 મહત્વના પુસ્તકો છે. ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે વન લાઇનર અને MCQ સ્વરૂપે છે. બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે ડિટેલમાં અભ્યાસ માટે છે. બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે. ડીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય, તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.